મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાંથી। અરવલ્લી જિલ્લા કલેક્ટરે મોડાસા નડિયાદ હાઈવે પર ભારે વાહનોને સવારથી 8થી રાતના 8 સુધી પસાર થવા પર જિલ્લા કલેક્ટરે 1 માસ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખે મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે નંબર 59 પર ભારે વાહનોને માટે 4 જાન્યુઆરીથી આગામી 1 માસ સુધી સવારે 8થી રાત્રિના 8 વાગ્યા સુધી ટ્રાફિક ભારણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ભારે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ હાઈવે નંબર 5 લુણાવાડા ગોધરા નક્કી કરવામાં આવ્યો છે। સાથે રાત્રિના 8 કલાકથી સવારના 8 સુધી ભારે વાહનો પણ અવરજવર માટે છૂટ આપવામાં આવી છે। આ સાથે સ્કૂલ વાન, એસટી બસ, ઇમરજન્સી અને સ્થાનિક વાહનો માટે છૂટ આપવામાં આવી હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાથી તેનો અમલ 4 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે તેવું જિલ્લા ડીવાયએસપી સંજય કુમાર કિસ્વાલાએ જણાવ્યું હતું। જેમ કે આપ સૌને ખ્યાલ છે કે શામળાજીથી ધનસુરા અને ધનસુરાથી બાયડ થઈ અને નડિયાદ તરફ જે આપણો સ્ટેટ હાઈવે છે એમાં ભારે વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં એટલે અકસ્માત થવાની સંભાવના ખાસ રહે છે, જેમાં લોકો તરફથી પણ રજૂઆત થયેલી હતી। જેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં મોટર વ્હીકલ્સ એક્ટ 1988ના જે પણ એની અંતર્ગત વ્યાખ્યાયિત જે પણ ભારે વાહનો છે એ તમામ ભારે વાહનો છે એ 1 માસ માટે આજથી એટલે કે 4/1/2025 થી 1 માસ માટે સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી સ્ટેટ હાઈવે 59 એટલે કે 59 સ્ટેટ હાઈવે 59 મોડાસા, ધનસુરા, બાયડ અને નડિયાદ એ જે રૂટ છે એના ઉપર એ તમામ વાહનોને પ્રતિબંધ છે। એના વૈકલ્પિક રૂટ તરીકે સ્ટેટ હાઈવે નંબર 5 એટલે કે માલપુર, લુણાવાડા અને ગોધરા એ જે રૂટ છે એ તમામ ભારે વાહનોએ લેવાનો રહેશે। સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી, રાતના 8 થી સવારના 8 વાગ્યા સુધી તમામને અવરજવર માટે છૂટ છે। આ જે જાહેરનામું છે એમાં અમુક જે ભારે વાહનો છે એને અપવાદ પણ ગણવામાં આવ્યા છે, જેમાં સરકારી વાહનો હોય છે, એસટી નિગમની બસો હોય છે અથવા તો ઇમરજન્સી વાહનો હોય છે, સ્કૂલ વાહનો હોય છે અને જે પણ વાહન ચાલકોને લાગે કે અમારે અહીંથી જવું અમારા માટે ખૂબ જ અનિવાર્ય છે તો એ સક્ષમ સત્તાધિકારી છે આરટીઓ એમની પાસેથી પરવાનગી લઈ અને ત્યાં અવર જવર કરી શકે છે। મીડિયાના માધ્યમથી હું તમામ જે વાહન ચાલકો છે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ આ જે જાહેરનામું છે એનું પાલન કરો। સાથે સાથે જે ક્રિટિકલ પોઈન્ટ્સ છે કે જ્યાંથી ડાયવર્ઝન આપવાનું છે, ખાસ કરીને મોડાસા ખાતે સહયોગ 4 રસ્તા ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમે રાખેલો છે। પોલીસ છે એના દ્વારા પણ આપને ગાઈડ કરવામાં આવશે આપને કઈ બાજુ જવું છે। તો પોલીસના માણસો અથવા તો પોલીસ જે જવાનો છે એમને પણ આપ પૂરેપૂરો સહકાર આપજો એવી તમામને નમ્ર વિનંતી। જાહેરનામું કેટલા દિવસ સુધી આજે છે આજથી લઈને 1 મહિના સુધીનું જાહેરનામું છે।